નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કોટા સ્ટેડિયમ ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કૃષિ અને ખેડૂતોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા તથા પોષણયુક્ત અનાજ તરીકે મિલેટ્સ અંગે જનજાગૃતિ લાવવા માટે વડોદરા શહેર કોટા સ્ટેડિયમ ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મિલેટ મહોત્સવનો પ્રારંભ વડોદરા શહેરના કોટા સ્ટેડિયમ ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી, મિલેટ્સના ઉપયોગ, પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવશે। સાથે સાથે કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતો, અધિકારીઓ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર મમતા હિરપરા તથા આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિવિધ સ્ટોલ્સ દ્વારા મિલેટ આધારિત ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતીના પ્રયોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલા સમૂહો તથા સામાન્ય નાગરિકોને હાજરી આપવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી। અંતર્ગત આજે વડોદરામાં પણ મિલેટ ઉત્સવ રાખવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાઓમાં આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેથી કરીને જનજાગૃતિ પણ કેળવે લોકો, સાથે આ મિલેટ કેટલું મહત્ત્વ છે પોતાના શરીર માટે એનું પણ જ્ઞાન લોકોને થાય। આખા અનાજનું આપણે શ્રી અન્ન તરીકે જ્યારે ઓળખતા હોઈએ છીએ ત્યારે આપણા સ્વાસ્થ્ય માટે, ખાસ કરીને જ્યારે આજના જમાનામાં આપણને કંઈક ને કંઈક વિટામિનની ખામી હોતી હોય છે અને આપણે દવા તરફ વળતા હોઈએ છીએ, વિટામિન્સની એક્સ્ટ્રા દવાઓ લેતા હોઈએ છીએ, સપ્લિમેન્ટ્સ લેતા હોઈએ છીએ, પણ જો આપણે આ દરરોજ આપણે આ અનાજનો ઉપયોગ કરીશું આપણા ડેલી ડાયટમાં, તો ક્યાંક ને ક્યાંક કેલ્શિયમની કમી હોય કે આયરનની કમી હોય, પોટેશિયમ કે સોડિયમની કમી હોય, આ બધી જ વસ્તુઓ જ્યાં કંઈક આપણને લાગતું હોય કે શરીરને જરૂર છે, અન્ન દ્વારા મળી શકે છે। આજે વડોદરાની પ્રજાના આપ સૌ મીડિયા થકી હું અનુરોધ કરું છું કે આપ આવો, આ મિલેટ ઉત્સવમાં આજ પધારો અને આપ જુઓ કે જે ગુજરાત રાજ્યના કે ખાસ કરીને વડોદરા જિલ્લામાં જે ખેડૂતો છે અને પોતાની મહેનતથી આ જે અન્ન ઉગાડી રહ્યા છે અને આજે જ્યારે બધા જ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને મિલેટ ઉગાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, તો આપ સૌ આમંત્રણ છે, આપ આવો સ્ટોલમાં અને પોતાની રોજની જે ડાયટ છે એમાં મિલેટ્સનો ઉપયોગ કરો। हाँ, चिरायुभाई नरेन्द्रभाई पटेल अमरी एसआई गौशाला भायली स्टेशन समियाला खाते आवेली है। अमे गौशाला राखीए छीए, गौशाळामांथी गौमूत्र अने छाणमांथी बधी विविध प्रकारनी प्रोडक्ट बनावीए छीए, जेवी के खातर, धूपना छाणा, रेग्युलर छाणा, दीवा, गौमूत्रमांथी अमे जीवामृत, नीमास्त्र, अग्निअस्त्र वगैरह दवाओ बनावीए छीए। प्लस अमे आनी साथे साथे प्राकृतिक खेती पण करीए छीए, એટલે प्राकृतिक खेती द्वारा पैदाश अमारी जे पैदाश छे एनी बधी प्रोडक्ट बी अमे लईने आव्या छे। सरगवाना पाननो पाउडर, सरगवानी सींगनो पाउडर, घऊं, चोखा वगैरह, चोखानो लोट वगैरह, અને આનાથી આ મિલેટ્સ મહોત્સવથી અમને સીધું અમારે ડાયરેક્ટ કસ્ટમરને અમારું વેચાણ થાય છે, અમારે કસ્ટમરનો સંપર્ક થાય છે અને કસ્ટમરને શુદ્ધ અને ડાયરેક્ટ ખેડૂત પાસેથી વ્યાજબી ભાવે માલ મળે છે અને ખેડૂતને એની વસ્તુનો પોષણક્ષમ ભાવ મળે છે। સરકાર આ રીતનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, એ બદલ સરકારનો બી આભાર। ચિરાયુભાઈ નરેન્દ્રભાઈ પટેલ।